હરે
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આપ સૌ શ્રોતાગણો રોજની જેમ આજે પણ છઠ્ઠા દિવસના આપણા શ્રીમદ ભાગવત જન્મદાત્રી મહોત્સવમાં પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. પ્રભુજી આપની સુંદર વાણીથી જે કથામાં ચાર ચાંદ લાગતા જાય છે અને બસ એમ થતું જાય છે કે આ કોઈ દિવસ પતે જ નહીં અને ચાલ્યા જ રાખે કથા, એવી બનતી જાય છે. જેમ આપણે રામ જન્મનો અનુભવ કર્યો, પછી એનીથી ઉત્તમ કૃષ્ણ જન્મનો અનુભવ કર્યો, અને આપણો અનુભવ જેમ જેમ રોજે રોજ વધતો જાય છે એમ બધાની અંદરની ભાવના અને ભગવાન પ્રત્યેની લાગણી પણ વધતી જાય છે. એ બદલ આપણે પ્રભુજી માટે એકવાર બધા ખૂબ જોરથી તાળીઓ વગાડશું. તો આપણા રોજના ક્રમ અનુસાર આજે પ્રભુજી અમારા સૌથી મોટા દાદા ધનજી દાદાના ફેમિલીમાંથી ત્રણેય વડીલ ભાઈઓનું આરતી અને નું બધું કાર્યક્રમ છે. તો એમાં હું કરમસિંહ બાપુજી, લાભુ બાપુજી અને અશોક બાપુજીને કહીશ કે એક એક કરીને આપ પહેલાં પોથીજીને, પછી જગન્નાથ પ્રભુને અને પછી છેલ્લે આપણા લાલાને હાર પહેરાવશે.
પ્રભુજી, આપને જાણીને આનંદ થશે કે આ દાદાના અમારે 26 ફેમિલી મેમ્બરો છે ટોટલ. પ્રભુજી, આ અમારા ભાઈઓ છે અને કેનેડા રહે છે. કથા માટે 3 દિવસ પહેલાં પધારવાના હતા, પણ ફ્લાઇટ ડિલેના કારણે 2 દિવસ લેટ થઈ ગયું. તો હું આજના આપણા સંબોધિત કરવાના સ્પીચ માટે મારા નાના ભાઈ અવિને આમંત્રિત કરીશ કે આવીને બધાને આજની રેખા આપે. હરે કૃષ્ણ. જોરમાં બોલો ભાઈઓ, હરે કૃષ્ણ. હજી એકવાર બોલો, હરે કૃષ્ણ. કેમ છો બધા? ઉઠી ગયા? પાક્કું ને? ઊંઘ નથી આવતી ને કોઈને? ચાવાળા આમ છે હો. તો હવે આપણે આજે કથાના 6થા દિવસે અમે જ્યારે ઘરે બેઠા હતા ને ત્યારે અમે આ કથાના આયોજનના ટાઈમે ભાનવાંટી કહેતા કે આપણે કથા કરવાની છે, કથા કરવાની છે. મમ્મી રોજ આવે ઘરે કે કથા છે, કથા છે, કથા છે. અને અમે બધા જ એવું વિચારતા ક્યારે કથા કરશું, કેવી રીતે થશે, કેમ થશે, કાંઈ ખબર નથી. આજે જોતા જોતા 6થો દિવસ નીકળી ગયો છે. આજે 6થો દિવસ છે અને પ્રભુજી કાલે આપણે જેમ જોયું, પ્રભુજીએ અહીંયા આવીને આ સુરતના આ ફાર્મને, આ સાદા ફાર્મને એમને મથુરા ભૂમિમાં બદલી દીધું. અને આજે આપણે રૂક્ષ્મણી વિવાહનો અહીંયા વસ્તુ શું કહેવાય, આપણે રૂક્ષ્મણી વિવાહનો અહીંયા આપણે સંકલ્પ કરવાના છીએ. તો આપણે અહીંયા હવે પ્રભુજીને આજે પણ એવી જ રીતે પ્રભુજીને કહેશું કે આપણને એવી જ કાલ જેવી, કાલથી પણ વધારે મજા કરાવે. પણ એ ભક્તિને મજા તમારા વગર સંપૂર્ણ નથી થવાની. તો હું પહેલાં તો આ કથામાં જોડાયેલા હર એક લોકો, શ્રી પ્રભુજી આપણા પરમ પૂજ્ય, એમનાથી લઈને અમારા વડીલો અને તમે, હરેક છોકરો, હરેક સેવક, હરેક લોકોને મારો નમ્ર ધન્યવાદ છે કે અમારો કથાનો તો સંકલ્પ હતો પણ એ સફળ તમે લોકોએ કર્યો છે. તો એકવાર તમારા ખુદ માટે. અને હવે આપણે આજે 6થા દિવસે આપણે એવું અરેન્જમેન્ટ છે કે આપણે કથાના પછી અહીંયા ડાયરો રાખેલ છે. તો તમને બધાને નમ્ર વિનંતી છે કે અહીંયા ને અહીંયા જયમાં પછી બન્યા રહેશો અને અમારી સાથે અમારી આ કથાને હજી સફળ કરતા રહેજો.
હરે કૃષ્ણ. કરમશી દાદા, લાભુ દાદા અને અશોક દાદા પ્લીઝ સ્ટેજ પર આવશો સંકલ્પ લેવા માટે. હવે હું વિનંતી કરીશ મમ્મી પપ્પા રમેશભાઈ અને ભાનુબેનને બા દાદાને હાર અને શૃંગાર ચડાવવા માટે. સાથે સુરેશભાઈ અને કૈલાશબેન પણ સ્ટેજ પર અમને જોઈન કરશે.
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी दूर नगरी बड़ी दूर नगरी हाँ रात को आओ तो काला डर मोह को आऊं तो काना डर मोह लागे रात में आऊं तो काना डर मोह लागे हाँ दिन को आऊं तो देखे सारी नगरी बड़ी दूर नगरी हाँ सखी संग आऊं तो काना क्षण मोह
લાગે સખી સંગ જાઉં તો કાના ચરણ મોહે લાગે. અકેલી આવું તો અકેલી આવું તો ભૂલ જાઉં નગરી બડી દૂર નગરી હા हाँ, धीरे जो चलो तो काना कमर मोही लचके ધીરે જો ચાલું તો કાના કમર મોરી લચકે. धीरे जो कानू तो काना कमर मोही लचके ધીરે જો ચાલું તો કાના કમર મોરી લચકે. हाँ झपट चलूं तो ઝપટ ચાલું તો चल गाए गगरी बड़ी दूर नगरी દૂર નગરી બડી દૂર નગરી. દૂર નગરી બડી દૂર નગરી. मीरा के प्रभु गिरधर नागर મીરા કે પ્રભુ ગિરધર નાગર. मीरा के प्रभु गिरधर नागर મીરા કે પ્રભુ ગિરધર નાગર. तुम दर्शन बिना मैं गई बावरी बड़ी दूर नगरी हाँ दूर नगरी બડી દૂર નગરી. कैसे आओ रे कन्हैया कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी બડી દૂર નગરી. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम 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 हरे हरे जय जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा मैया जय जय गौरनिता 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 जय गौरनिता जय गिरधारी गोपाल गिरधारी गोपाल गिरधारी गोपाल
बड़ी दूर नगरी हाँ, दूर नगरी बड़ी दूर नगरी कैसे आओ रे कन्हैया कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी हरिनाम संकीर्तन की ग्रंथराज भागवतम महापुराण की श्री प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि हरि बोल। सलिया परिवार द्वारा आयोजित आ 7 दिवसीय શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવ અંતર્ગત આ छठा દિવસના शुभारंभ करता पूर्व आइए हम सब हाथ जोड़कर आंख बंद करके जिन मनोरथ से ये भागवत कथा का आयोजन हुआ उस मनोरथ की पूर्ति हो और इस कथा के माध्यम से हमें भगवान के शुद्ध प्रेम की प्राप्ति हो। ओम नमो भगवते विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष सशून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
श्रीमाशानी श्री गौर भक्तवृंद हाथ उठाता हरे कृष्णा हरे कृष्णा 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 हरे कृष्ण हरे कृष्ण जय स्वामीनारायण जय राम जी की सलिया परिवार द्वारा आयोजित આ પરિવારની પુત્રવધુ જે આ સંસારમાં એક સંતાનને એક સાચી દિશા પ્રાપ્ત થાય એ સંતાનના કુળ પરિવાર અને પૂર્વજોને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે જે સંતાન આ સમાજમાં એક આદર્શ વ્યક્તિ તરીકે એક આદર્શ વ્યક્તિત્વ તરીકે પ્રસ્તુત થાય જે સંતાન સમસ્ત પરિવાર કુટુંબ અને સમાજ પ્રતિ એક સુહાર્દ ભાવ પ્રગટ કરે એવા એક શુદ્ધ પવિત્ર સંતાનના પ્રાગટ્ય અર્થે આ 7 દિવસ આપણે હરિનામ હરિકથાના ગુણગાન કરી રહ્યા છીએ પ્રતિદિન કંઈક ને કંઈક અવસર આપણે મનાવીએ ગઈકાલે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય સાંભળ્યું જે ભાગવતના અનેક શ્લોક પ્રિય છે પણ એક શ્લોક એમાંથી છે અનુગ્રહાય ભક્તાનામ માનુષીમ તનુમાસ્તઃ તા ભ્રજતે ક્રીડાયામ શુત્વા તત્પરો ભવેત બહુ સુંદર શ્લોક હૃદયને સ્પર્શ કર્યો અને સ્વયં ભગવાન બોલે છે હું મારા ભક્તો પર માત્ર અનુગ્રહ કરવા માટે આવું છું બસ આ જગતમાં અનેક આત્માઓ અનેક જન્મથી અનેક મા બાપના માધ્યમથી ભ્રમણ કરે છે અનેક અનેક શરીર બદલ્યા રાખે છે અનેક અનેક પરિવાર દેશ જાતિ બદલાય રાખે છે પણ આ અનેક અનેક જન્મ પછી જેની ઉપર ગુરુ અને ભગવાનની કૃપા થઈ જાય એ જીવ મારા તરફ આવવાનો પ્રયાસ કરે છે સન્મુખ હોય જીવ જબહી જન્મ કોટી અગના સહિત તબહી સર્વ પાપ કિલ્બિષ વિશુદ્ધ ચેતશ
ઉચ્છિષ લેપાન અનુમોદિતો દ્વિજ સકૃત ભુંજે સર્વ પાપ કિલ્વિષ. એવા શુદ્ધ પવિત્ર આત્મા ને મારી પાસેના મૂળ ઘરે પહોંચાડવા માટે યદા યદા હિ ધર્મશ સંભવામિ યુગે યુગે હું પ્રગટ થાઉં છું. અને કોઈ ખૂણે ખાચરે મારું સાચું ભજન કરે છે ને કોઈ સાધક, આ સાધકને મારો અનુભવ આપું. એક ભગવાનને સમજવા વાળા એક શ્રેષ્ઠ ગુરુ આપું. અને આવા સાધકને સૌથી મોટું અમૂલ્ય રત્ન હરિનામ આપું. આ જગતમાં અગર કૃષ્ણને ખરીદી શકાય તો માત્ર હરિનામથી જ. આ જગતમાં ભગવાન પોતાની જાતને બહુ સસ્તા કરી દીધા છે. આ યુગમાં અનેક જે યુગ છે, આ યુગોમાં ભગવાનને પ્રાપ્ત કરવા બહુ મોંઘા હતા, બહુ મોંઘા હતા ને બહુ અઘરા હતા. પણ આ કલયુગમાં ભગવાને પોતાને એકદમ સરળ બનાવી નાખ્યા છે. બસ અગર કોઈ શુદ્ધ નામ લે તો સ્વયં ભગવાન પ્રગટ થાય છે. ભગવાન યાદ રાખો, ભગવાન ક્યારે આપણી સામે નથી આવતા, હોય જ તે પણ દેખાતા નથી. પણ સૌથી પહેલા ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય છે. જેમ ગઈકાલે આપણે સાંભળ્યું કે ભગવાન કોઈ આ જગતમાં સામાન્ય બાળક જન્મ લે એ રીતે જન્મ નથી લીધો. સૌ પ્રથમ ભગવાન વસુદેવજીના હૃદયમાં આવ્યા છે, અને વસુદેવજીના હૃદયમાં આવ્યા પછી દેવકીના હૃદયમાં આવ્યા છે, અને દેવકીના હૃદયમાં આવ્યા પછી આ સંસારમાં આવ્યા છે. તો ભગવાન સૌથી પહેલા હૃદયમાં આવે છે, અંદર છે જ, પણ એની ઓળખ થાય છે. ચેતોદર્પણ માર્જનમ ભવ મહા દાવાગ નિર્વાપણમ શય કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ આનંદ વૃદ્ધિ વર્ધનમ પ્રતિપદમ પૂર્ણા અમૃત સ્વાદનમ સર્વાત્મન્યામ સ્તર્પણમ પરમ વિજય શ્રી કૃષ્ણ સંકીર્તનમ. આ ભગવાનના નામથી ધીરે ધીરે જે આપણા હૃદયની અંદર, જે આપણા હૃદય રૂપી પટની અંદર જે અરીસો છે, અને અરીસામાં સંસારના વિષયોની જે ધૂળ જામી ગઈ છે, અને ધૂળને કારણે આપણે આપણા હૃદયમાં બેઠેલા સાક્ષાત ભગવાન કૃષ્ણને નથી જોઈ શકતા. આ ભગવાનને જોવા હોય તો બસ એ ચિત્તને સાફ કરવું પડશે, આપણા હૃદયને સાફ કરવું પડશે. અને હૃદયને ચિત્તને સાફ કરવાનું સાધન સ્વયં મહાપ્રભુ બતાવ્યું છે. પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. હરિનામ એક એ ઉપાય છે જે આપણા હૃદયની અંદરના આ કલ્મશને, આ ધૂળને સાફ કરે છે. ગીતામાં એક શ્લોક છે, ધૂમ્રેન આવૃત. સૈદ્ધાંતિક શ્લોક છે આ. જેમ એક કાચની ઉપર રજ ધૂળ જામી હોય છે, એ કાચની અંદર તાકાત છે કે આપણા ચહેરાને બતાવવાની, અને આપણી આંખ પણ સક્ષમ છે એ કાચની અંદર આપણા ચહેરા જોવાનું. કાચમાંય વાંધો નથી, આંખમાંય વાંધો નથી, તો વાંધો ક્યાં છે? સમસ્યા એ છે કે આ કાચની ઉપર ધૂળ લાગી ગઈ છે, ભેજ લાગી ગયો છે. ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ્યારે આપણે આપણું મોઢું જોતા હોય તો ભેજ લાગી જાય ને કાચમાં. પછી આપણે કપડું લઈને આમ સાફ કરીએ ત્યારે તારું મુખડું, પછી ગાઈએ છીએ. આપણા મોઢાને જોવા માટે ભેજ લાગેલા કાચને સાફ કરવાથી પછી આપણું સાચું વ્યક્તિત્વ દેખાય, આપણો ચહેરો દેખાય. ત્યાં સુધી અનુમાન થાય, કારણ કે સ્પષ્ટ ન દેખાય. યાદ રાખો, જ્યાં સુધી કોઈ વસ્તુ સ્પષ્ટ ન દેખાય ને ત્યાં સુધી એ વસ્તુને સ્પષ્ટ જોવા માટે લગાતાર મહેનત કર્યા રાખો. બસ ઉઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દોડતા રહ્યો. વિવેકાનંદ સ્વામી પ્રયાસ, જ્યાં સુધી કનૈયો ન પકડાય ત્યાં સુધી હક નહીં થવું જોઈએ. બસ આ જન્મમાં પકડી લેવો છે કૃષ્ણને. કેટલો ભાગીશ તું.
તારા પગના લાંગા તો બહુ મોટા મોટા છે. એક લાંગે 7 લોક માપી લીધું ને બીજા લાંગે 6, ટોટલ 14 લોક. 2 સ્ટેપમાં તો 14 ભુવન મપાઈ જાય. એ કૃષ્ણ તને પકડો બહુ અઘરો છે, પણ બસ મેળવા વગર રહેવું નથી, પાક્કું છે. અમે અમારા નાના નાના ડગલિયાઓથી, નાના નાના સ્ટેપથી આગળ વધશું. હરેરશું નહીં, થાકશું નહીં, હારશું નહીં, પડશું નહીં. અથાગ પરિશ્રમ, પ્રયાસ, વિશ્વાસ સાથે, દ્રઢ નિશ્ચય સાથે કૃષ્ણ તને પકડવાનો પ્રયાસ કરશું. તારે પકડાવું ન હોય એ તારો પ્રશ્ન છે, બાકી અમારી તરફથી 1% પણ ભૂલ નહીં રહે. બસ એમ જીવનમાં ભક્તિ કરવાનો પૂરો પ્રયાસ કરો. બસ આપણા તરફથી 1% પણ ભૂલ ન રહેવી જોઈએ. જ્યારે એક સાધક એ સાધ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે સાધન દ્વારા, જે સાધ્ય વસ્તુને મેળવવા માટે જે દ્રઢ નિશ્ચય કરે છે ને, આમાં પૂરેપૂરું પોતાની જાતને ઘસી નાખો. અને જ્યારે આપણો પરિશ્રમ, આપણો પ્રયાસ જોવે ને, ત્યારે એ કૃષ્ણ કહે છે બસ અબ બાંધ લો. બસ આ અજીતને, ભગવાન કૃષ્ણનું એક નામ છે અજીત, જેને કોઈ જીતી ન શકે એટલે એને અજીત કહે છે. પણ એક ભક્તને જીતી લે છે એના ભક્તિના બંધનથી. પણ એ ભક્ત ત્યારે ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે જ્યારે એને ભગવાનનો અનુભવ થાય. અને ભગવાનના દર્શન ત્યારે થાય જ્યારે આપણા ચિત્તના આ દર્પણની ઉપર જે ધૂળ છે, આ ધૂળને સાફ ન થાય ત્યાં સુધી પિક્ચર પણ ચોખ્ખું ન થાય. સૌથી પહેલો એક ચહેરાને જોવાનો, જેને સ્પષ્ટ છે. આપણે આપણો ચહેરો જો ખાલી સાફ કરી નાખો, ચહેરો દેખાય. આની કરતા બીજું અઘરું છે. શિયાળામાં જ્યારે આપણે ગરમ તાપ કરીએ છીએ, અને તાપ કર્યા પછી અમુક આગ અંદર હોય, દેખાતી ન હોય, બહારથી ધુમાડા નીકળતા હોય. ગામડામાં જે બહેનોએ ચૂલા પર રોટલા કર્યો એને ખબર હોય, એ ફૂંકણીયાથી પછી ફૂંક મારે ને પછી આગ પ્રગટ થાય. આ લાઇટર વાળાને ક્યાં ખબર પડે? ઓક્સિજનની શ્વાસોશ્વાસની ક્રિયા કેવી મજબૂત થાય એ ફૂંકણી આમ ફૂંક મારવાથી. અત્યારે તો લાઇટર થી આમ કરો, સીધું સ્ટાર્ટ. અને આપણે કરતો હોય સારું, ઘરના નોકર કરતો કે વાત જ છે. એ હરેક શરીરની હરેક એક્સરસાઇઝ થતી. અને જ્યારે શરીરના હરેક અંગની એક્સરસાઇઝ થાય ને, ત્યારે મન હંમેશા પ્રફુલ્લિત રહેશે. બસ અગ્નિની અંદર, ધુમાડાની અંદર અગ્નિ છે પણ દેખાય નહીં. પણ એ અગ્નિને બહાર કાઢવાનો પ્રોસેસ છે એક. એને ફૂંક મારો, ફૂંક મારવાથી ધુમાડો હટે, અને જે ઓલી અગ્નિ અંદર સળગી રહી છે એને વેગ મળતા પાછી પ્રગટ થાય. સાધકની બીજી અવસ્થા, એક સાધકની અવસ્થા એ છે કે એને પોતાનું વ્યક્તિત્વ જોવું છે, ભગવાનને જોવા છે. તો શું કરે? એના ચિત્તને સાફ કરે, દર્પણને. આના કરતા અઘરું છે કે જે અગ્નિ છે, દેખાતી નહીં, ધુમાડા આવે છે એટલે આપણે દેખાતો નથી અગ્નિ, પણ એ અગ્નિને બહાર કાઢવાનું સાધન કયું છે? એને સળગાવો, એને ફૂંક મારો. એમ જ્યારે ગુરુ અને ભગવાનની કૃપાની જ્યારે આપણે ફૂંક મારશું, એની કૃપા જ્યારે વાયુના સમાન આપણી પાસે આવશે, ત્યારે એ ફૂંકને કારણે આપણી અંદર જે ભગવાન કૃષ્ણની અગ્નિ સુપ્ત અવસ્થામાં સળગી રહી છે ને, એ ધીરે ધીરે બહાર આવશે. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે, બહુના જન્મના મંતે જ્ઞાન માનવા પ્રપધંતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુદુર્લભા. બહુ બહુ જન્મ પછી, જન્મના બહુના અંતે, એક નહીં, ગીતામાં ભગવાન કહે છે બહુના અંતે, બહુ બહુ જન્મ પછી જ્યારે જ્ઞાન વાન મામ પ્રવધંતે, એ જ્ઞાની પ્રગટ થઈ જાય, એ જ્ઞાન પ્રગટ થઈ જાય. અને જ્ઞાનનો સાર શું છે સમજી, બહુ સ્પષ્ટ કૃષ્ણ કહે છે. આ જગતમાં જે પણ વ્યક્તિ નોલેજ મેળવે છે ને, એ જે પણ ઉપાયથી, જે પણ માર્ગથી, જે પણ સિદ્ધાંતથી, જે પણ પદથી, આ બધાનો સાર વાસુદેવ સર્વમિતિ છે. ભગવાન
વસુદેવના પુત્ર વાસુદેવને જાણવા છે. આ જ્ઞાનનો અંત ત્યાં છે. બહુ જ્ઞાનમાં હલવાવું નહીં, કારણ કે જ્ઞાનમાં વધારે સલવાઈ જશું ને તો તર્ક વધી જશે, શંકા આવી જશે. વ્યક્તિ બે જગ્યાએ શંકાશીલ થાય. એક, જ્યારે કેવા ઉપર ભરોસો ન હોય ત્યારે. જ્યારે કેવા વાળો હોય ને એની ઉપર ભરોસો ન હોય એટલે એમાં શંકા જાય, જેમ સતીને થઈ. કુંભજ ઋષિના આશ્રમમાં જ્યારે રામકથા સાંભળવા ગયા શિવજી સાથે, આ દક્ષની દીકરી, ત્યારે સતીને શંકા ગઈ. જેનો જન્મ ઘડામાંથી થયો હોય એ સાગર જેવી રામની કથા થોડો કહી શકે, એટલે શંકા ગઈ ને એટલે એનો એક પણ શબ્દ સતીને ઉતરો નહીં. અને એક જ્યારે બહુ જ્ઞાન વધી જાય ને ત્યારે પણ ભગવાન ન દેખાય, ત્યારે પણ શંકા થાય. નહીં, મારે મેં તો આવું સાંભળ્યું હતું, મેં તો આવું જોયું હતું, મને તો આવું કીધું હતું, અમારા ઘરમાં તો આવું કે છે. એટલે બહુ વધારે પડતું જ્ઞાન થઈ જાય ને એ પણ તમને ભગવાનથી દૂર લઈ જાય. એટલા માટે ભજન કરવાળા ગાંડા બને, બસ હાજા નહીં. જ્ઞાની મત બનો, અનપઢ બનો. એક સાધક ક્યારે પોતાને ન કહે કે હું બહુ હોશિયાર છું. ગઈકાલ આની ઉપર બહુ થોડું કડક શબ્દથી મેં કીધું, જે ઘરના ઠાકોરજી આપણે રાખીએ છીએ. એની વેલ્યુ શું છે આપણને ખબર નથી. આપણા હરેક જીવની અંદર શીલ પ્રભુપાદજી કહે છે, હરેક વ્યક્તિની અંદર કૃષ્ણ ભક્તિ સુપ્ત અવસ્થામાં સળગી રહી છે. હરેક 84 લાખમાંથી કોઈ બધા શરીરમાં કૃષ્ણ ભક્તિ હરેક વ્યક્તિની અંદર સુપ્ત અવસ્થામાં ધીરે 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 સળગી રહી છે. અને શું કરવાનું છે? જે તાપ, ધુમાડો બહાર દેખાય છે, અંદર એક અગ્નિ છે, એ કૃષ્ણ ભક્તિની અગ્નિ છે. જેને ચિંગારી આપવામાં આવે, જોને વેગ આપવામાં આવે, જોને ગતિ આપવામાં આવે, જોને છેડવામાં આવે તો એ ધુમાડો નષ્ટ થઈ જાય અને અગ્નિ પ્રગટ થઈ જાય. કૃષ્ણ ભક્તિ આપણો સ્વભાવ છે. જેમ કૃષ્ણનો સ્વભાવ દયા કરવી છે, કરુણા. કરુણા ભગવાનનો ગુણ નથી, સમજો આ વાતને. આપણે તો ગાઈએ છે ને, હે કરુણા ના કરનારા, એ તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર હે સંકટ હરનારા, તારી કરુણાનો કોઈ પાર હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે, હું ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે, હું ભૂલ્યો તારી સેવા. હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ખબર નથી જીવનમાં કેટલી ભૂલ થઈ ગઈ છે, કેટલા લોકોના હૃદયને હડકેલા છે. આપણા વ્યવહાર, આપણી વાણી અને આપણા વર્તનથી ઘણા લોકોને પીડા પણ પહોંચી છે, દુઃખ પણ થયું છે. જાણતા અજાણતા પોતાના સ્વાર્થ અને અહંકાર વશ જીવે અનેક ભૂલો કરી છે.
અને આ ભૂલનો પ્રાયશ્ચિત કરવું પણ છે, કોઈને કેવું પણ છે, પણ અંદરનો અહંકાર એવો નડે છે કે ખુલાસા પણ નથી કરવા દેતો. કોઈ બંદગી એસી હૈ, કોઈ ગુપ્તતા એવી છે, સિક્રેટ એવું છે કે ન ઉनको કહા જાય और કહે बिना न रहा જાય. ખબર નથી. બહુ ભૂલ થઈ ગઈ છે. કરુણા, દયા ભગવાનનો સ્વભાવ છે, ગુણ નથી. ગુણ અને સ્વભાવમાં શું અંતર છે? ગુણ એટલે ક્વોલિટી. મને ગાતા ના આવડતું હોય તો હું સંગીત શીખ્યા પછી મને બહુ સારું આવડ્યું, એના બદલે સંગીતનો ગુણ મારી અંદર આવ્યો હતો નહીં, પણ રિયાઝ કરીને, અભ્યાસ કરીને, પ્રયાસ કરીને આ સંગીત હું શીખ્યો એટલે સંગીતની ક્વોલિટી મારી અંદર આવી. એમ ભગવાન કૃષ્ણની શું આ કરુણાની ક્વોલિટી અંદર આવી? નહીં. ભગવાનનો સ્વભાવ જ કરુણા કરવાનો છે. જેમ એક મરચાનો સ્વભાવ તીખો હોય, જેમ એક સાકરનો સ્વભાવ ગળ્યો હોય, એમ કૃષ્ણનો સ્વભાવ કરુણા કરવાનો છે. બસ. અને એને વગર રહી જ ન શકે, કઈ રીતે રહી શકે? અને આ કરુણા કરવાળા જે કૃષ્ણ છે, આના કરતા હજારો ગણી કરુણા કોઈની અંદર હોય તો એ કૃષ્ણની અંતરંગા શક્તિ રાધા રાણીની અંદર છે. હજાર ગણી કરુણા. ક્યારેક ક્યારેક કૃષ્ણ તો ક્રોધમાં આવી જાય. શિશુપાલની 99 ગાળો સહન કર્યા પછી એ પણ પોતાનો મગજ ક્રોધમાં આવી જાય અને સુદર્શન ચક્રથી ઉડાડી દે. ક્યારેક ક્યારેક પોતાના ભગત ગજેન્દ્રની રક્ષા કરવા માટે પણ મગરનું ગળું કાપી નાખે. અને ક્યારેક ક્યારેક પોતાના પરમ પ્રિય ભક્ત અર્જુનની રક્ષા કરવા માટે પણ તૂટેલા પૈડાનું રથના પૈડું ઉપાડીને ક્રોધમાં આવે છે. પોતાના ઉપર જ્યારે ઇલ્ઝામ લાગે છે મણી ચોરવાનો, ત્યારે પણ આના માટે પણ ભગવાન પ્રયાસ કરે છે. 17 વાર ચડાઈ કરનાર જરાસંઘને વારંવાર શસ્ત્ર દ્વારા પ્રહાર કરે છે. ભગવાનની કરુણા બહુ છે, કરુણાના સાગર છે, પણ ક્યારેક ક્યારેક ભગવાનની કરુણા પણ ક્રોધના રૂપમાં આવી જાય. ક્યારેક ક્યારેક સુદર્શન ચક્ર ઉપાડી લે. એ જ ચૈતન્ય મહાપ્રભુની લીલામાં જ્યારે જગાયના મધાઈ અને મધાઈ જ્યારે નિત્યાનંદ પ્રભુનું માથું ફોડી નાખે છે, ત્યારે ચૈતન્ય મહાપ્રભુના હાથમાં આપણે આપ સુદર્શન ચક્ર આવી જાય. ગૌડીય સંપ્રદાયમાં એક આચાર્ય થયા જેનું નામ છે હરિદાસ ઠાકુર, જે મુસલમાન હતા. જન્મથી મુસલમાન, પણ હરિનામ પ્રતિ પ્રેમ. 3 લાખ નામ જપ લેતા એક દિવસમાં. 3 લાખ. 192 માળા કરતા. અને માળા કઈ આ લાંબી? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઈ ઓલી ધડા જાય નહીં. આવી 192 માળા. આ એક મંત્ર બોલો ત્યારે 108 પારા, ત્યારે એક માળા થાય. આવી 16 નહીં, 32 નહીં, 64 નહીં, 192 માળા. અને 192 માળા કરતા 22 કલાક થાય. અને મુસલમાન. ત્યારે એમના સંપ્રદાયના લોકો કહે, ભાઈ તને આ શું લાગ્યું છે? તું નમાજ પઢ, આ હરિનામમાં શું લાગ્યો છો તું? કે આનું નામ લેતા જ રહેવાતું નથી. નામ બહાર નીકળતા જ શરીરમાં રૂવાડા ઉભા થઈ જાય છે. નયનમ ગલત શુદ્ધ હારયા વદનમ ગદગદ રુદ્ધયા ગિરા પુલ ખેલ નિશ્ચિતમ વપુ કદા તવ નામ ગ્રહણ ભવિષ્યતિ નહીં रहा जाता प्रभु. नाम लेता જ अपने आप आंख में से आंसू निकल आता है. અને ભજન કરવાવાળા વ્યક્તિ કૃષ્ણ કે રામનું નામ લે અને આંખમાંથી આંસુ ના આવે તો સમજી લો ભજન હજી કાચું છે. હજી આપણે અભ્યાસમાં છીએ, હજી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. કઈ રીતે રહી શકાય? કઈ રીતે રહી શકાય? અને ક્યારેક ક્યારેક તો હરિદાસ ઠાકુર એટલા ભાવમાં આવી જતા કે 24 કલાક ભજન કરતા. 1 લાખ નામ જપ મનમાં લેતા, 1 લાખ નામ જપ માળામાં કરતા, 1 લાખ નામ જપ કીર્તનથી, 3 લાખ નામ જપ. અને જ્યારે એમના સંપ્રદાયના લોકોએ ન કહેવાના શબ્દ કીધા
ત્યારે એને દંડ દેવામાં આવ્યો ત્યાંના રાજા હુસેન શાહ. જાવાને લઈ જાઓ ને 22 બજારોમાં મારો, 22 બજાર મોટી માર્કેટમાં લઈ જવાના અને સૌથી ઉપર ઉભા રાખવાના અને ચાબુકથી મારવાના, જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી માર્યા રાખો. આજથી 534 વર્ષ પહેલાની વાત, 1486 ઈસવીસનની વાત, जहां पर साक्षात गौर हरि प्रकट हुए थे. 22 બજારોમાં મારવામાં આવ્યા. પ્રાય એક જ બજારમાં વ્યક્તિ મરી જતા, કારણ કે એટલો ચાબુકથી મારવામાં આવતા, એના ચામડા નીકળી જતા ને મૃત્યુ પામતો કોઈ પણ વ્યક્તિ. બીજી બજારમાં કોઈ ગયો જ નથી. પણ આ હરિદાસ ઠાકુર જે નામ જપ વાળો 22 બજારમાં મારવામાં આવ્યા, કોડાથી, ચાબુકથી. અને કૃષ્ણનો ભક્ત છે, નામ લેને અભિન્ન ત્વામન. પદ્મ પુરાણ કહે છે, નામ ચિંતામણી ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્ત અભિન્ન ત્વામ નામ નામી ન. નામ અને નામીમાં કોઈ અંતર નથી. નામ લ્યો એટલે નામી હાજર થઈ જાય. પાણી શબ્દ અને પાણી વસ્તુ બે અલગ છે. મને પાણી આપો, મારે પાણી પીવું છે, તો પાણી શબ્દ અલગ છે અને પાણી વસ્તુ અલગ છે. પણ નામ અને નામીમાં કોઈ અંતર નથી.